મિત્રો આજે સામાન્ય વિજ્ઞાન ધોરણ 8 જેમાં લેક્ચર નંબર 7 એમાં આપણે નવા પાઠની શરૂઆત કરી છે જે પાઠ છે ભારતનું બંધારણ। કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ પાઠની અંદરથી એક અથવા બે માર્કના પ્રશ્નો હોય જ। એવા બંધારણના પાઠને થોડો તમે વિગતે અભ્યાસ કરશો તો અત્યારથી નાની ઉંમરથી તમારા મગજની અંદર સેટ થઈ જશે, જેથી ભવિષ્યની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંનો ટોપિક આવે તો તમને તરત આવડે। તો આપણે ભારતનું બંધારણ જેને જોઈએ તો એની એક 8મું ધોરણ છે તો બાળકોનું લેવલ છે એ પ્રમાણે આપણે એને થોડું જોતા રહીએ। 8માના લગભગ પાઠ છે ને એની અંદર સ્ટોરી થી શરૂઆત થાય છે કે ધારો કે મારે ભારતનું બંધારણ છે ઈ ભણાવવું હોય તો બંધારણ કોને કહેવાય, એને થોડોક લાઈવ બનાવવું હોય તો કે એક ફેમિલીની અંદર એક પિતા, એક પુત્ર અને એની દીકરી અને માતા, આ ચાર સરસ મજાના એમ કહેવાય કે 2011ના વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા છે અને એમાં ફાઇનલ મેચ છે, ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચ જોવે છે। એમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ થાય છે કે એના પપ્પાને એનો દીકરો પૂછે છે કે પપ્પા આ મેચની અંદર ભારત વર્લ્ડ કપ જીતશે કે શ્રીલંકા જીતશે? એના પપ્પા એને કહે છે કે બેટા શ્રીલંકાના સ્કોરને જોતા ભારત માટે આ મેચ અતિ મુશ્કેલ છે જીતવી, પરંતુ ધોની અને એની ટીમના નેતૃત્વ નીચે એની ફટકાબાજીની સામે આ લક્ષ્ય સિદ્ધ કરવું અશક્ય નહોતું અને એમ કહેવાય છે કે ખરેખર ઈ મેચની ફટકાબાજીની અંદર ભારત ઈ લક્ષ્ય પાર કરે છે અને મેચ જીતે પણ છે। અને એવી રસાકસી જામેલી ત્યારે દીકરી એના મમ્મીને પૂછે છે કે મમ્મી આવી મેચ આ પહેલા પણ થઈ હતી પણ જેની અંદર એમ કહેવાય કે બંને ટીમનો સ્કોર સરખો થયો એટલે કે ટાઈ પડે છે, તો આ ટાઈ એટલે શું? ત્યારે એના મમ્મી એના દીકરીને, એના પપ્પા એના દીકરાને સમજાવે છે બેટા ટાઈ એટલે તમે સાંભળો તો કે એમ કહેવાય કે ક્રિકેટની રમત જ્યારે રમાતી હોય એ પહેલા આઈસીસી ક્રિકેટ બોર્ડ દ્વારા એના બરાબર વ્યવસ્થિત નિયમો બનાવવામાં આવેલા છે કે જ્યારે પણ ટાઈ સર્જાય એટલે કે બંને ટીમનો સ્કોર સરખો થાય ત્યારે ટાઈ સર્જાય કહેવાય। અને ત્યાર પછી એ સુપર ઓવર નાખવામાં આવે, એમાં જેનો સ્કોર વધે એ એક ઓવરની અંદર એને વિજેતા જાહેર કરવામાં આવે। આવા આઈસીસી ક્રિકેટ બોર્ડ દ્વારા સરસ મજાના નિયમો બનાવેલા છે। જો એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચને રમવા માટે પણ જો નિયમોની જરૂર પડતી હોય તો બેટા આવડા મોટા દેશને, વિશાળ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશને પોતાના નિયમો પ્રમાણે ચલાવવા માટે, એના વ્યવસ્થિત સુશાસન માટે એને પણ નિયમોની જરૂર પડે। તો આવા નિયમોના લેખિત સ્વરૂપનું જે સંગ્રહ થાય એને આપણે બંધારણ કહીએ છીએ। તો આપણે એવા જ ભારતના બંધારણના પાઠને જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો આપણે આજે આ લેક્ચરની અંદર ભારતનું બંધારણ કોને કહેવાય એનો વિગતે અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા એની સંકલ્પના આવે કે ભારતનું બંધારણ કોને કહેવાય, તો કે સંકલ્પનાની અંદર બંધારણ, કઈ સંકલ્પના છે? બંધારણ। બંધારણ કોને કહેવાય? આ બંધારણ સંકલ્પના છે। તો બંધારણ એટલે કોઈ પણ દેશનો વહીવટ અથવા વ્યવસ્થિત શાસન
શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોના લેખિત સ્વરૂપના સંગ્રહને બંધારણ કહે છે. બંધારણ કહેવાય છે. આ થઈ બંધારણની વ્યાખ્યા. ફરી એને એકવાર જોઈ લઈએ કે કોઈ પણ દેશનો વહીવટ અથવા વ્યવસ્થિત શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોના લેખિત સ્વરૂપના સંગ્રહને બંધારણ કહે છે. બંધારણની વ્યાખ્યા હવે બંધારણની એમ કહેવાય છે કે ઘડતરની કામગીરી. બંધારણ કેવી રીતના શરૂ થયું? તો બંધારણ ક્યાંથી શરૂ થાય? તો ભારતનું બંધારણ ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. એટલે આમુખ એટલે પ્રસ્તાવના. શું કહેવાય? આમુખનો સમાનાર્થી શબ્દ પ્રસ્તાવના એવો થાય છે. એટલે દેશના બંધારણને જાણવું હોય તો સૌથી પહેલા આમુખ જાણવું પડે. આમુખમાં એવું શું રહેલું છે? તો કે આમુખ બંધારણનો હાલ છે. આમુખ એક બંધારણનો ચાવી સમાન ભાગ છે. જેમ કે બંગલો હોય, બંગલાને લોક લગાવેલો હોય દરવાજા ઉપર, તો એ બંગલામાં પ્રવેશ કરવો હોય તો એની અંદર સૌથી પહેલા મહત્વની બાબત કઈ છે? તો કે લોકની જે કી છે, ચાવી છે, તે ચાવી ન હોય તો અંદર પ્રવેશ કરી શકાતો નથી. એમ ભારતના બંધારણની અંદર પ્રવેશ કરવા માટે સૌથી પહેલા આમુખ જોવું જરૂરી છે. આમુખ બંધારણનો હાર્દ છે, બંધારણનો આત્મા છે. આમુખની અંદર ભારતના લોકોની ભાવનાઓ, આકાંક્ષાઓ અને એના એમ કહેવાય કે ઉજ્જવળ ધ્યેયને ધ્યાનમાં રાખી અને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ તમામ બાબતોની એની અંદર ઝીણવટપૂર્વકની જોગવાઈ કરવામાં આવી છે. આ ભારતના બંધારણને આપણે આગળ જોઈએ તો કે ભારતનું આવું વિશાળ પ્રમાણનું જે બંધારણ ઘડાયું છે એ ઘડતરની કામગીરી કેવી રીતના શરૂ થઈ હશે, કેવી રીતના એની અંદર બેઠકો યોજવામાં આવી હશે, કયા કયા રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હશે, બંધારણ સભામાં કેટલા સભ્યોનો સમાવેશ થયો હશે, બંધારણ સભાની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવી હશે અને ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું એનો આપણે વિગતવાર બોર્ડ ઉપર લખતા જઈએ અને જોતા જઈએ. તો આવો મિત્રો બંધારણ ઘડતરની કામગીરીને જોઈએ. બંધારણ ઘડતરની કામગીરી. તો એમાં સૌથી પહેલા ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત થઈ છે. તો એનો પ્રારંભ આવે ભારતનું બંધારણ ક્યારથી ઘડાયું હશે? તો ભારતનું બંધારણ કહેવાય કે તમે જોવા જાવ તો ડિસેમ્બર જો તમે મિત્રો 9 ડિસેમ્બર 1946 આ જ વસ્તુ 9મા ધોરણમાં રિપીટ થશે. 9 ડિસેમ્બર 1946 ના દિવસે એનો પ્રારંભ થયો. ત્યારબાદ તમે જુઓ તો એમ કહી શકાય કે તેમાં કેટલા સભ્યો હતા. પણ પેલા આપણે ત્રણેય તારીખને જોડે લઈએ. એનો પ્રારંભ ક્યારે થયો, ક્યારે પૂર્ણ થયું
ત્યારે એનો અમલ થયો. તો એમ કહેવાય કે આ ભારતનું બંધારણ 26 નવેમ્બર ના રોજ અને 1949 ના રોજ ભારતનું બંધારણ પરિપૂર્ણ રીતે ઘડાયું હશે. તો જોઈ લે તો 26 નવેમ્બર 1949 ના દિવસે પૂર્ણ થયું ભારતનું બંધારણ ઘડાયું. હવે ક્યારથી ભારતના બંધારણનો અમલ થયો? તો મિત્રો 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતના બંધારણનો અમલ થયો. હવે મિત્રો તમને ખ્યાલ નહીં હોય કે 26 જાન્યુઆરીના દિવસને જ ભારતના બંધારણને અમલમાં મૂકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો. કેમ 26મો દિવસ 26મી જાન્યુઆરી જ કેમ 27મી જાન્યુઆરી નહીં? તો 26મી જાન્યુઆરીને એટલા માટે રાખવામાં આવ્યું કે એક તો ભારત 26મી જાન્યુઆરી 1947 ના રોજ આઝાદ થયો કહેવાય, એટલે આપણે પ્રજાસત્તાક દિન તરીકે સ્વાતંત્ર્ય દિન તરીકે મનાવીએ છીએ. ત્યારબાદ એમ કહેવાય છે કે સૌથી પહેલા આવા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે થઈ હશે? તો એક સમય એવો હતો કે જ્યારે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે મિત્રો એ સમયગાળા દરમિયાન 31 ડિસેમ્બર 1929 ના રોજ જ્યારે એક રાવી નદીના કિનારા ઉપર અસહકારના આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ અસહકારના ઠરાવની અંદર એમ કહેવાય છે કે ઠરાવ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો જોડે જોડે, અને એમ કહેવાય કે ઈ પૂર્ણ સ્વરાજ્યના સાંસ્થાનિક સ્વરાજ્યની જગ્યાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. અને ત્યારે એમ કહેવાય કે રાઈટ 26 દિવસ બાદ ભારતના ક્રાંતિવીરો દ્વારા એક આશા વ્યક્ત કરવામાં આવી, લોકોના મનોબળને દ્રઢ બનાવવા માટે 26 જાન્યુઆરી 1930 ના રોજ સૌ પ્રથમ વખત પહેલી વખત આઝાદીનો જશ્ન મનાવવામાં આવ્યો. આઝાદી મળી નથી પણ આઝાદી આપણને મળશે એવા હેતુસર એનો જશ્ન મનાવ્યો. અને એ હેતુસર આજે પણ એમ કહેવાય છે કે આપણને 26મી જાન્યુઆરીનો દિવસ ચિરસ્મરણીય બની ગયો છે. અને એ દિવસે આપણે આપણા રાષ્ટ્ર તહેવારની ઉજવણી કરીએ છીએ. અને એ જ દિવસે મિત્રો આપણા રાષ્ટ્રપ્રધાન એટલે કે આપણા વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરી અને દેશના વિકાસને લગતા અભિભાષણ કરી સંબોધન કરે છે દેશની પ્રજાને. અને એમ કહેવાય એટલા માટે આપણે પણ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી 1950 ના દિવસને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ એની વાત થઈ. હવે આપણે આગળ જઈએ તો ભારતનું બંધારણ જે છે એ ઘડવા માટે કેટલી બેઠકો યોજવામાં આવી હશે? તો બેઠકો જોઈ કે કેટલી બેઠકો યોજવામાં આવી હતી? તો બેઠકો તો 166 દિવસની બેઠક યોજવામાં આવી. 166 દિવસ. હવે આ 166 દિવસની જે બેઠકો યોજાઈ, આ બેઠકોમાં એમાં એમ કહેવાય કે કયા કયા રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થયો હશે? તો પણ એની અંદર સભ્ય સંખ્યા લખવી પડે ને, તો સભ્ય સંખ્યા કેટલી હતી? તો એની અંદર સભ્યો આ બંધારણ જ્યારે ઘડવાનું હતું ત્યારે બંધારણ સભાની ઘડતર માટે એમ કહેવાય કે સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવી. પણ આ બધી પ્રોસેસ છે ને એ 1946 પહેલા થઈ હતી. પણ એ 46 પહેલા પણ આ કામગીરીનું ભાર કોને સોંપવામાં આવ્યો? તો કે જ્યારે ભારતની અંદર આઝાદી
ઉકેલવા માટે ભારતને કેવા પ્રકારની આઝાદી આપવી એના ઉકેલ માટે ઇંગ્લેન્ડથી એક કેબિનેટ મિશન 3 સભ્યોનું બનેલું હતું તેને ભારતની અંદર મોકલવામાં આવ્યું 25 માર્ચ 1946 ના રોજ. ત્યારે એને ભારતના બંધારણને ઘડવા માટેની કામગીરી સોંપવામાં આવેલી અને એને બંધારણ સભાની રચના કરી. ત્યારે મિત્રો એને બંધારણ સભાની અંદર કેટલા સભ્યો નિયુક્ત કર્યા હતા તો કે 389 સભ્યો નિયુક્ત કર્યા હતા. 389 સભ્યો હતા. એમાંથી અલગ અલગ કોમનું પ્રતિનિધિત્વ લઈને પણ આવનારા હતા. ઉદાહરણ તરીકે જો તો કે ભાઈ ફ્રેન્ચોનું પ્રતિનિધિત્વ કોને કર્યું હતું લખતો નથી પણ તમને જણાવું છું એટલે ખાસ યાદ રાખો. અમુક બાબત તમારે મોઢે યાદ રાખવાની. એ પણ આના પછી જે તમને હોમવર્કમાં પેપર સ્વરૂપે કાંઈ પણ 5-7 વિકલ્પ કે ખાલી જગ્યા કાંઈ પણ હોય તો તમને એમાંથી પણ આવડે કે ભાઈ તમે ઝૂમ કરી જવાબ જોઈ પણ નોટ કરી શકો પણ શ્રવણ કરેલી વસ્તુને પણ યાદ રાખવી પડે. તો એની અંદર ફ્રેન્ચોનું પ્રતિનિધિત્વ લઈને કોણ આવતું હતું બંધારણ સભામાં તો કે એચપી મોદી અને એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે કોણ આવતું હતું ફ્રેન્ક એન્થોની. એટલે જો કે નોટ ડાઉન કરું તો પણ વાંધો નહીં. સભ્યો હતા તેમાંથી આ સભ્યોની અંદરથી બે એવી રીતના જોવા જાવ તમે તો કે ભાઈ ફ્રેન્ચો પ્રતિનિધિ એ પણ નહીં સમય ડાયરેક્ટલી પાસ કરી દીધો કે ફ્રેન્ચોના પ્રતિનિધિ તરીકે કોણ આવતું હતું અને તમે જુઓ ફ્રેન્ચોના પ્રતિનિધિ તરીકે અને એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે કોણ હતું તો એને વિગતવાર જોઈ તો એમ કહી શકાય કે ફ્રેન્ચોના પ્રતિનિધિ તરીકે કોણ હતું તો કે એચપી મોદી અને એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે કોણ હતું તો ફ્રેન્ક એન્થોની હતા. આ થયા પ્રતિનિધિત્વ. હવે આની અંદર કહેવાય કે કયા કયા રાષ્ટ્રીય નેતાઓ પણ હતા તો દેશની અંદર રાષ્ટ્રીય નેતાઓ કયા કયા હતા એને જોઈએ જરા. તો કે ભાઈ આગેવાન રાષ્ટ્રીય નેતાઓ તો એને યાદ રાખવા માટે એક આપણે સૂત્ર બનાવ્યું છે જરા જોઈ એને છે વિગતવાર. તો એને યાદ રાખવા માટે હું અહીંથી લખીશ જેથી મારી બીજું લખવું હોય તો કામ થાય. તો જરાક સમસ્યા આ આગેવાન નેતાઓ હતા રાષ્ટ્રીય નેતાઓ. આ ઉપરાંત ઘણા બધા હતા પણ મુખ્ય આ હતા. એને તમે જરા લખો તો કહી શકાય કે જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ પછી કનૈયાલાલ મુનશી પછી સરદાર પટેલ મૌલાના
શ્યામા પ્રસાદ મુખર્જી. તો વિચાર કરો મિત્રો કે જરાક સમસ્યા એટલે રાષ્ટ્રીય નેતાઓના નામ આવી ગયા કે જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને શ્યામજી પ્રસાદ મુખર્જી આ રાષ્ટ્રીય નેતાઓ હતા. હવે ત્યારબાદ તમે મિત્રો જુઓ તો કે આની અંદર આ પુરુષ સભ્યો હતા. તો જેમાં એમ કહેવાય કે સ્ત્રી સભ્યો કોણ કોણ હતા? તો સ્ત્રી સભ્યોને યાદ રાખવા માટે પણ અહીં નીચે લખ નાખો તો ભાઈ સ્ત્રી સભ્યો આગેવાન સ્ત્રી સભ્યો. હવે આગેવાન સ્ત્રી સભ્યોની અંદર બે હતા. બે કોણ કોણ હતા? તો એક હતા સરોજિની નાયડુ અને બીજા હતા વિજયાલક્ષ્મી પંડિત. બે આગેવાન સ્ત્રી સભ્યો પણ ભારતના બંધારણ ઘડતરની કામગીરીમાં હતા. હવે મિત્રો આ તો તમને સહેજ નોટ ડાઉન કરો. ત્યાર પછી આપણે બંધારણના એમ કહેવાય કે અંદર લાગેલ સમય જોઈ અને ત્યારબાદ એની અંદર કેટલા પરિશિષ્ટોને અનુસંધાન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એના આધાર સ્તંભો એનો થોડું આગળ વિગતવાર અભ્યાસ કરીશું.